દેવનો દીધેલ દીકરો કુળ દીપક બની આવ્યો રે અમારા આંગણે. છઠ્ઠી કેરા શુભ દિને શ્રી ગણેશ તે પહેલા પધારો. સંગે લાવી રિદ્ધિ સિદ્ધિને માં વિધાતાને માન ભેર તેડા મોકલાવો. લખોમાં ભાગ્ય વિધાતા ઉત્તમ એવા લેખ ડાભી પરિવારના કુળ દીપકના. લખો નવગ્રહોનો સાથને સદભાગ્યના પાના કેવડિયા પરિવારના ભાણાના. માતા ઋત્વાબેન અને પિતા નયનભાઈના કાળજાના કટકાના જીવનમાં લખજો સુખ શાંતિના અધ્યાયો. ઉડે સદા સુખ શાંતિને સમૃદ્ધિની જોડો. આવો સર્વે દેવતાઓ સહિત દેવીઓ પણ પધારો. અમારા લાડકવાયાના વધામણા કરાવો. દાદા જીતુભાઈ અને દાદી ભાવનાબેનના કુળદીપકને અનેક પેઢીઓનો તારણહાર લખજો. મોટા પપ્પા ધવલભાઈ અને મોટા મમ્મી કોમલબેનના વહાલ સોયા દીકરાને વહાલનો દરિયો લખજો. બહેન આરવીના વીરાને સ્વસ્થ સુંદર અને ઉત્સાહનો ધોધ લખજો. નાના રમણીકભાઈ અને નાની વર્ષાબેનના ભાણેજને મૂંઘેરા માન લખજો. મામા જયભાઈ અને મામી માનસીબેનના લાડકાને સુખનું સરનામું અને શ્રેષ્ઠ સંસ્કારી જીવન લખજો. ડાભી પરિવારના લાલને તેજનો ભંડાર અને કુળની આબરૂની રક્ષા કરનાર લખજો. કેવડિયા પરિવારના ભાણેજને ભારતનો વીરલો અને સંસ્કારની જ્યોત લખજો. મા બાપના જીવનના ભાગ્યમાં વાણીમાં સરસ્વતી, જીવનમાં રિદ્ધિ સિદ્ધિ અને લક્ષ્મીનો વાસ લખજો. અમારા વહાલ સોયા દીકરાના ભાગ્યમાં રહે અસીમ કૃપા શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવો વિધાતા અમારા લાડકાના લેખ લખવા આવો.